सूरत में रत्न कलाकारों की बड़े पैमाने पर हड़ताल शुरू हो गई है। सूरत में हर जगह हड़ताल के बैनर लगाए गए। डायमंड वर्कर्स यूनियन गुजरात द्वारा बैनर लगा दिए गए। हीरा श्रमिक संघ ने 10 तारीख को सूरत कलेक्टर को एक याचिका प्रस्तुत की और 30 तारीख को हीरा उद्योग बंद रखने की घोषणा की। गुजरात के मुख्यमंत्री ने भी 2 दिन में कार्य योजना तैयार करने की बात कही थी, लेकिन सरकार की ओर से अभी तक कोई घोषणा नहीं हुई है। डायमंड वर्कर्स यूनियन गुजरात ने एक रत्न कलाकार एकता रैली का आयोजन किया है, जो गांधी चिंध्या मार्ग पर निकाली जाएगी। नियोजित रैली के लिए पुलिस विभाग से भी अनुमति मांगी गई है। सूरत से रत्न कलाकार एकता रैली का आयोजन, हजारों रत्न कलाकारों को शामिल होने का निमंत्रण। पिछले 2 वर्षों से हीरा विक्रेता गंभीर मंदी का मार झेल रहे हैं, जबकि आत्महत्या भी बढ़ रही है। हड़ताल का आह्वान डायमंड वर्कर्स यूनियन गुजरात ने किया था। रत्न कारीगरों की मांगे महंगाई के अनुसार वेतन वृद्धि, 30% वेतन वृद्धि, मूल्य वृद्धि की समीक्षा के लिए समिति का गठन, सरकार को आत्महत्या करने वाले रत्न कलाकारों के परिवारों की मदद के लिए वित्तीय पैकेज प्रदान करना चाहिए और रत्न कारीगर कल्याण बोर्ड की स्थापना करनी चाहिए। नमस्कार, मारू नाम है भावेश काक, डायमंड वर्कर यूनियन वाइस प्रेसिडेंट। गई 10 तारीखना रोज कलेक्टर साहेब ने आवेदन पत्र आपी 20 दिवसનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે 30 તારીખના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહીં આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનું એલાન કરીએ છીએ। ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી। મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે 2 દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે, ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કાંઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। તો આવનારી 30/3/2025ના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે, સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે। અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, વ્યવસાય વેરો હોય, આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ। કતારગામ દરવાજાથી સવારે 9 કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે। આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે 10-10 વર્ષથી તમારો ભાવ વધતો નથી। આજે હંમેશા રત્ન કલાકારોનો જ્યારે મંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે। એ લોકોએ 40% ભાવ ઘટાડ્યો છે, અમે 30%ની માંગણી કરીએ છીએ। તો તાત્કાલિકના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલીની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલીને સફળ બનાવે અને કાલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહે। આવનારી 30/3/2025ના રોજ રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરેલ છે।